અડધી કલાકથી દોય દૂધ નથી ઉતારતી અને એમ લાગે કે ભેંસના હે ને આસર સોરાવાની મજા આવતી છે. કઈ ગયેલ ભેંસ મિત્રો કેમ દૂધ ઉતારજો ને કાંઈ ખવડાવું છે ને અને તો હાલો મિત્રો આજ વારી ભેંસ હે ને દૂધ નથી ઉતારતી ભાઈ. અડધી કલાકથી દોય છે તો તમને બતાવી દઉં. અડધી કલાકથી દોય દૂધ નથી ઉતારતી. અડધી કલાકનું કીધું. વાગોલ વારવા માંડી ભેંસ. મને એમ લાગે કે ભેંસના હે ને આસર સોરાવાની મજા આવતી છે તે દૂધ નથી ઉતારતી. ના હાંજની તૈયારી થવા માંડી છે. ખાટલા બારા રાખી દીધા. બારા સુવા હાટું. ખબર નહી ટોપડા ન નાખજે. ટોપડા નાખીને તપીલું વિસર. બિલાડી ઠાંભડા ઉડકવા માંડી છે. લસ્સી ખાય લસ્સી. ઓલું ભાઈ વિસરીને નાખ્યું લીટરિયું કામ કરવું. બીજી ભેંસું આરામ કરવા માંડ્યું છે. ફાકીયું સાવે છે. મજુ કાકી કહેતી હતી કે આજ છે ઉતારવામાં સીધી. આજ ભેં હે ને ઢેંઢું વિશું દૂધ ચડાઈ ગઈ. ભેંસ દોવાનું હે ને મશીન લઈ લેવું છે. કહું હા આજે એમની રાત તક આસરમાં નળીઓ ચડાવી દેવાની. વિસરા નાખ્યું તપીલું ના વિસરજે. આજે એમને રેવા દે. લાકડી વાળી કરો. લાકડી વાળી કોઈ નો આરામ ઉતારો લાકડી વાળી. હાંજી સન નકર બેઠા પેટ દંડા જ થઈ જાય. માખી ના કાઢે એટલે ધુવાણી કરી. જો આ ગાય પર મીંદડી ને બસું ક્યાંક ગાય શેપી ના નાખે. હા ઓય બિલાડી ને બસું અહીંયા આવતો એક જ છે. બે હતા ને બિલાડી ને બસા બે હતા એવું હોય થોડી. તો મિત્રો આવી એકતા હાવ સુકાઈ ગયેલ જેવી ભેંસ અને હજી એમ કાંઈ દૂધ ઉતારતી નથી. આવી સુકાઈ ગયેલ ભેંસ મિત્રો કેમ દૂધ ઉતારજો ને કાંઈ ખવડાવું છે નહીં. અને હાવ સુકાઈ ગયેલ હાંઠા જેવી થઈ ગઈ છે મિત્રો. અને ખર કપાય છે કાંઈ ખવડાવતા નથી લાગતું. જોવું ને આ કેમ દૂધ ઉતારે હવે. આમાં દૂધ કાંઈ લોહી નહીં હોય અમને.